હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 6 વિષય ગુજરાતી પાઠ 11 દૂર શું નજીક શું। પાઠ 11ના સ્વાધ્યાયન પોથીના પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું। તો ચાલો શીખીએ પાઠ 11 દૂર શું નજીક શું। પ્રશ્ન નંબર 1, કાવ્યમાંથી પ્રાસવાળા શબ્દ શોધીને લખો અને વધુ એક શબ્દ તમે ઉમેરવાનો છે। ઉદાહરણ છે કિનારા મિનારા અને શિકારા ઉમેરો છે। તો લખી શકાય 1 ફૂલ્યા તો ખુલ્યા ઝૂલ્યા, 2 ખુલે ઝૂલે અને ઝૂલે, 3 ફરકે મરકે અને સરકે, 4 તાલી મતવાલી કવાલી, 5 રમંતી ભમંતી કરંતી। આવી રીતે તમે લખી શકો છો। હવે પ્રશ્ન નંબર 2, તમે ઉમેરેલા શબ્દનો અર્થ જાણો અને લખો। ઉદાહરણ છે શિકારા તો નદી કે સરોવરમાં ફરવા માટે વપરાતી એક પ્રકારની હોડી। હવે આગળ લખ્યું છે ઝૂલ્યા તો હિંચકા પર ઝૂલવાની ક્રિયા, ખુલે તો કોઈ વસ્તુ ખુલે અથવા દ્વાર ખુલે, ચૂલે તો રસોઈ કરવા માટે વપરાતો માટીનો ચૂલો, કવાલી તો કવિતાનો એક પ્રકાર જે ગવાય છે, ભમંતી તો એક જગ્યાએથી બીજી જગ્યાએ જતી ભમંતી। આ રીતે તમે લખી શકો છો। ત્યારબાદ પ્રશ્ન નંબર 3, રેખાંકિત શબ્દનો અર્થ લખો। જે શબ્દની નીચે લીટી કરી છે તેનો અર્થ લખવાનો છે। પહેલું ઉદાહરણ આપેલું છે, હોડી શહેરના મિનારાથી દૂર ગઈ તો અહીંયા મિનારો એટલે થાંભલા જેવું ઊંચું બાંધકામ। 2 હોડી ત્રિકાળના ત્રિભેટે ઊભી છે, અહીંયા ત્રિભેટે એનો મતલબ થશે જ્યાં 3 રસ્તા મળતા હોય તે સ્થળ, એને ત્રિભેટો કહેવાય છે। ત્યારબાદ 3 સહદેવજીને ત્રિકાળનું જ્ઞાન હતું, અહીંયા ત્રિકાળ એટલે ભૂતકાળ વર્તમાનકાળ અને ભવિષ્યકાળ એ ત્રણેય કાળ થશે। 4 તોફાની પવનથી વહાણનું સઢ ફાટી ગયું, અહીંયા સઢનો મતલબ થશે હોડી વહાણને ચલાવવા માટે બાંધવામાં આવતું કપડું। 5 જહાલવાદી નેતા એટલે લાલ બાલ અને પાલની ત્રિપુટી, અહીંયા ત્રિપુટી નીચે લીટી છે તો ત્રિપુટીનો અર્થ થશે 3 વસ્તુ વ્યક્તિ કે ઘટકોનો સમૂહ। 6 હોડી તો ઝંઝાની વીંઝતે રમતી હતી, અહીંયા ઝંઝા એનો મતલબ પવન કે પવન સાથે પડતા વરસાદનો સુસવાટ। ત્યારબાદ પ્રશ્ન નંબર 4, કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું છે। નોંધ અહીંયા લખી છે, વાક્ય રચના માટે એક કરતાં વધુ શબ્દનો ઉપયોગ કરી શકશો। ઉદાહરણ આપ્યું છે હોડીએ ભૂમિનો કિનારો છોડી દીધો। એવી રીતે આપણે વાક્ય બનાવવાના છે। 1 આભના પાલવમાં તારલાઓ ઝગમગે છે। બીજું વાક્ય બનાવી શકાય નદીની રેતીમાં અમે શંખ અને છીપલા વીણા। ત્રીજું વાક્ય બનાવી શકાય ખૂબ વાતા વાયરામાં વહાણનું સઢ લહેરાય છે। ચોથું વાક્ય બનાવી શકાય બીજનો ચંદ્ર થોડો જ્યારે પૂનમનો ચંદ્ર આખો દેખાય છે। 5 હોળી ઝાંઝારૂપી વીંજણા દ્વારા રમે છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 5, આપેલા વાક્યોને કાવ્યના ક્રમમાં ગોઠવો। અહીંયા વાક્યો આપેલા છે તેને આપણે કાવ્યના ક્રમમાં ગોઠવવાના છે। અહીંયા ખાનામાં આપણે લખતા જશું, આ ત્રીજું વાક્ય થશે, આ ચોથું વાક્ય થશે, આ પહેલું થશે, આ પાંચમું અને આ બીજું થશે। આવી રીતે આપણે કાવ્યના ક્રમમાં ગોઠવીશું। ત્યારબાદ પ્રશ્ન નંબર 6, ઉદાહરણ મુજબ રેખાંકિત શબ્દ જવાબ તરીકે મળે તે રીતે પ્રશ્ન બનાવવાના છે। અહીંયા એક ઉદાહરણ આપ્યું છે, વારાફરતી છે એવા પ્રશ્ન બનાવવાના, આ રેખાંકિત શબ્દ છે એ જવાબ રૂપે મળે તો મેં અહીંયા બનાવેલા છે। પહેલું છે ગીરા આરવને વહેલી સવારે બગીચામાં ફરવા લઈ ગઈ, તો 5 પ્રશ્ન બનાવવાના છે। પહેલો પ્રશ્ન બનાવી શકાય, કોણ આરવને વહેલી સવારે બગીચામાં ફરવા લઈ ગયું? બીજું, ગીરા કોને વહેલી સવારે બગીચામાં ફરવા લઈ ગયું? ત્રીજું, ગીરા આરવને ક્યારે બગીચામાં ફરવા લઈ ગઈ? ચોથું, ગીરા આરવને વહેલી સવારે ક્યાં લઈ ગઈ? પાંચમું, ગીરા આરવને વહેલી સવારે બગીચામાં શા માટે લઈ ગઈ? આવી રીતે તમે કોઈ પણ 5 પ્રશ્ન બનાવી શકો છો। ત્યારબાદ બીજું છે કવિતાએ સુનીતાને કલાપીની કવિતા સંભળાવી, તો પ્રશ્ન બનાવી શકાય, કવિતાએ કોને કલાપીની કવિતા સંભળાવી? બીજો પ્રશ્ન, કવિતાએ સવિતાને કોની કવિતા સંભળાવી? ત્રીજો પ્રશ્ન બનાવી શકાય, કવિતાએ સવિતાને શું સંભળાવ્યું? ચોથો પ્રશ્ન બનાવ્યો છે, કોણે સવિતાને કલિપાની કવિતા સંભળાવી? અને પાંચમું, કોણે કોને કવિતા સંભળાવી? આ સિવાય તમે અન્ય પ્રશ્ન બનાવીને પણ લખી શકો છો। ત્યારબાદ પ્રશ્ન નંબર 7 છે, આપેલી કાવ્ય પંક્તિના આધારે પ્રશ્નોના ઉત્તર। અહીંયા દરિયાની તીર એક રેતીની ઓટલી એ કવિતા આપેલી છે, તે કવિતા વાંચવાની છે, સમજવાની છે, જે સુંદરમજીની છે અને તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે। સવાલ નંબર 1, દરિયાના તીરે શું બાંધવાની વાત કહી છે, શા માટે? દરિયાના તીરે ઓટલી બાંધવાની વાત કરી છે કારણ કે તે ઓટલીમાં સૂરજદેવ, તારા, પવનદેવ, પરીઓ, સમુદ્રદેવ વગેરે મહેમાનો પગલાં પાડવા છે। બીજું, કાવ્યમાં કયા કયા મહેમાનોને પધારવા માટે વિનંતી કરવામાં આવી છે? તો કાવ્યમાં સૂરજદેવ, તારા, પવનદેવ, પરીઓ
સમદરદેવ વગેરે મહેમાનોને પધારવા માટે વિનંતી કરવામાં આવી છે. ત્યારબાદ ત્રીજું છે, સૂરજદેવના પગલાંને સોનેરી શા માટે કહ્યું હશે? તો સૂરજદેવના પગલાંને લીધે આવતો તડકો સોનેરી હોય છે, એટલા માટે સૂરજદેવના પગલાંને સોનેરી કહ્યા છે. 4. કાવ્યમાં પવનદેવને શી વિનંતી કરવામાં આવી છે? તો પવનદેવને પરીઓના દેશની વાત લખવાનું અને ફૂરડાની ફોરમ પૂરવાનું કહેવામાં આવ્યું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 8, કાવ્ય પંક્તિનો ભાવાર્થ સમજાવો. અહીં પહેલી કાવ્ય પંક્તિ છે, આજ બીજ કલા દેખીને ઉપડી પૂનમ એની ઢુકડી કે હોળીને દૂર શું નજીક શું. તેનો અર્થ સમજાવી શકાય. આજે બીજ કલા એટલે કે બીજના ચંદ્રના શુકન લઈને સાહસ વીરને લઈને હોળી ઉપડી છે. દૂર એને આનંદમાં પૂનમ આવી ગઈ એનું સ્મરણેય ન રહ્યું. એટલે કે હોળીને શું દૂર અને હોળીને શું નજીક, આવો અર્થ થશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 9, પ્રશ્નોના ઉત્તર લખો. 1. ભૂમિના કિનારા અને શહેરના મિનારા છોડીને હોળીને ક્યાં જવું હશે? તો ભૂમિના કિનારા અને શહેરના મિનારા છોડીને હોળીને દૂર હોય કે નજીક પરંતુ પોતાની મંજિલ તરફ જવું હશે. 2. હોળી આભના તારલાઓ સાથે શું કરે છે? હોળી આભના તારલાઓને કૂદી કૂદીને તાળી આપે છે અને મદભર્યા હાસ્ય સાથે સંમતિ આપે છે. 3. નવા પંથ ક્યારે ખુલશે? જ્યારે આભનો વિસ્તાર થતો જાય છે, મોકળાશ મળે છે ત્યારે નવા પંથ ખુલશે. 4. આ ગીત દ્વારા આપણને શી પ્રેરણા મળે છે? તો જીવનરૂપી યાત્રામાં હોળીની મદદથી આગળ વધવાનું છે. ભલે ગમે તેવા ઝંઝાવાતો આવે, મંજિલ નક્કી છે, પ્રબળ ઈચ્છા શક્તિ છે, સાહસ છે, તો સઘળા પથ ખુલ્લા છે. આમ આ ગીત દ્વારા આપણને જીવનયાત્રા આશાવાદની પ્રેરણા આપે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 10, ચિત્રને આધારે પ્રશ્નો બનાવો અને તેના ઉત્તર. અહીંયા એક મધરાતનું પૂનમનું ચિત્ર આપ્યું છે. હોળી છે, ઝંઝાવાતોમાં ફસાયેલી છે એવું લાગે છે અને એની અંદર હોળી ચાલી રહી છે. આકાશમાં વાદળો છે. તેના આધારે નીચે પ્રશ્નોનો જવાબ આપવાનો છે, નવા પ્રશ્ન બનાવવાના છે. એક ઉદાહરણ અહીંયા આપેલું છે, આ ચિત્ર વિશે તમે શું સમજ્યા છો? તો જવાબમાં લખી શકાય, આ ચિત્ર પરથી એવું સમજાય છે કે દરિયામાં ભયંકર તોફાન આવ્યું છે, ઊંચા મોજા ઉછળી રહ્યા છે, આકાશમાં ઘેરા વાદળો સાથે વીજળી ચમકે છે. પૂર્ણચંદ્રનું પ્રકાશ તોફાનોની ગંભીરતા વધુ સ્પષ્ટ કરે છે. તોફાન વચ્ચે એક જહાજ આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યું છે. હવે બીજો પ્રશ્ન મેં બનાવ્યો છે, તમે તમને મનગમતો કોઈ પણ પ્રશ્ન અહીં બનાવી શકો છો. દરિયામાં શું ચાલી રહ્યું છે? તો દરિયામાં ઊંચા મોજા ઉઠી રહ્યા છે અને તોફાની મોજામાં વહાણ ફસાયેલું જોવા મળે છે. 3. તોફાન વચ્ચે નાવ ચલાવતો નાવિક આપણને શું શીખવે છે? તો શીખવે છે કે જીવનમાં મુશ્કેલીઓ આવે તેનો સામનો આપણે હિંમત રાખીને કરવો જોઈએ અને જીવનમાં આગળ વધવું જોઈએ. 4. ચિત્રમાં દેખાતી વીજળી અને લહેરો જીવન સાથે કેવી રીતે જોડાય છે? તો જીવનમાં આવતી મુશ્કેલીઓ એ વીજળી અને લહેરો છે, તેમાં પણ આપણે સમજદારીથી તેનો સામનો કરવો એ શીખવે છે. 5. નાવિકનો આત્મવિશ્વાસ જીવનમાં કેમ જરૂરી છે? આત્મવિશ્વાસથી જીવનમાં કોઈ પણ મુશ્કેલીને પાર કરી શકાય છે, એટલા માટે જરૂરી છે. અહીં આપણા પાઠ 11ના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6ના ગુજરાતી વિષયના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 6 ગુજરાતી સ્વાધ્યાયન પોથી નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તથા જો તમારે તેની પીડીએફની જરૂર હોય તો તે તમે આપણી એપ્લિકેશન પરથી મેળવી શકો છો. એપ્લિકેશનની લિંક પણ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો.